રાજકોટ શહેરના જે રીતના કહીએ કે જે પટેલવાડી આવેલી છે પેડોક રોડ નજીક, ત્યાં સામે આવેલા પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં લૂંટ છે તે ચલાવવામાં આવી હતી। ફિલ્મી ઢબ્બે 2 જેટલા વ્યક્તિઓ છે તે અંદર ઘસી આવ્યા હતા અને જે રીતના કહીએ કે જે અહીંયા હથિયાર લઈને જે 2 જેટલા વ્યક્તિઓ ઘસી આવ્યા હતા તેમના દ્વારા અહીંયા લૂંટ છે તે ચલાવવામાં આવી હતી। જે રીતના આંગડિયા પેઢીની અંદર 2 વ્યક્તિઓ ઘસ્યા હતા અને અંદર જઈને જે આંગડિયા પેઢીની અંદર રહેલી રકમ હતી તે તમામ રકમ છે તે જે થેલો ભરેલ હતી તે રકમ લઈ જવામાં આવી છે। હાલ અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી છે જગદીશ માંગરવા સાહેબ સાથે જે રીતના જે કહીએ કે ઝોન 1 ડીસીપી હેતલ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે અને અન્ય જે સ્થાનિક પોલીસનો કાફલો પણ અહીંયા પહોંચ્યો છે। જે નજરે જોનાર વ્યક્તિ છે તેમની સાથે જે રીતના વાત કરવાના પ્રયાસ છે તે કરીશું। હાલ અત્યારે તેમની સાથે જે વાત કરીશું કે જે લૂંટ ચલાવવામાં આવી ત્યારે તેઓ પણ અહીંયા હાજર હતા। આપે શું જોયું આ લૂંટ ચલાવવામાં આવી એમાં? અમે અહીંયા ઉભા હતા ને ઈ ભાઈ અંદર રાયડું પાડવા માંડ્યા એટલે અમે ગયા અંદર તો ઈ લોકો 2 બહાર નીકળ્યા એટલે મેં એને બધ ભર્યું હતું એને અમારી અમે ગન કાઢી એટલે અમે મૂકી દીધો। બંને વ્યક્તિઓ પાસે ગન હતી? બંને અન્ય કોઈ લોકો સાથે હતા કે? ના 2 જ હતા। 2 જ વ્યક્તિ? તમારી સામે ગન દેખાડી પછી તમે શું મૂકી દીધો એને? થેલા ભરેલી રકમ તે લઈને જતા રહ્યા? હા કઈ બાજુ તે લોકો ભાગ્યા? આમ ભાગ્યા આ સાઈડ। જે રીતના અહીંયા લૂંટ ચલાવવામાં આવી કેટલા વાગ્યાનો સમય હતો? લગભગ 10 સાડા 10 થયા હતા 10 સાડા 10 આસપાસ। જી ચોક્કસથી જે રીતના સવારના 10 સાડા 10 વાગ્યે એટલે કે ધોળા દિવસે છે તે અહીંયા લૂંટ ચલાવવામાં આવી હતી। 2 જેટલા વ્યક્તિઓ જે ઘસી આવ્યા હતા તેમણે બાજુની દુકાનવાળા ભાઈ અંદર જતા તેમને પણ ગન છે તે દેખાડી હતી અને અહીંયાથી લૂંટ ચલાવીને તેઓ પણ જે રીતના જે બંને વ્યક્તિઓ આવ્યા હતા તે નાસી છૂટ્યા છે। હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી દ્વારા અલગ અલગ પોલીસની ટીમો છે તે બનાવવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી પણ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી આ લૂંટારુઓ પકડાય તે માટે સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે। એની જે અલ્કેશભાઈ દવે કરીને એ લોકોના પોતાના કર્મચારી છે આંગડિયાના, એમની પાસે હા અત્યારે નાકાબંધી આપેલી છે અને સીસીટીવી ના તપાસના આધારે ચાલુ છે। અને જે 2 જણે લૂંટ કરી છે એમના ચહેરા આ કર્મચારીએ જોયેલા છે તો એના આધારે તે તપાસ ચાલુ છે। હા અંદર આવીને લૂંટ કરી ગયા છે। હા 2 વ્હીલર 10 ને 20 અને બંનેના હાથમાં હથિયાર હતા। અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એક જણ એમને હથિયાર બતાવ્યું બરોબર। જયારે એમને પ્રતિકાર કર્યો એ લૂંટીને ના જાય એના માટે તો શોધખોળ શરૂ કરવામાં આવી છે, ટીમ બનાવવામાં આવી છે। હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે, એલસીબી જે ઝોન 1 છે અને સ્થાનિક પોલીસ છે એ બધા ટીમો બનાવી અને કામ કરી રહ્યા છે। આપણું પોતાનું જે રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લાને પણ એલર્ટ કરેલા છે।